વિતરણ સહાય અને સન્માન કાર્યક્રમ યોજાયો। આજકાલ લોકો ખૂબ પ્રમાણમાં પૈસા કમાતા થઈ ગયા હોય છે, પણ જ્યારે તે ઉચ્ચ સ્તરે પહોંચી જાય છે ત્યારે 1000માં એક જ વ્યક્તિ તે પરિસ્થિતિને આધીન રહી સૌથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને કંઈક મદદરૂપ થઈ સી ફાળો આપતા હોય છે। એવું જ એક પ્રામાણિક અને પ્રેરણાદાયક ઉદાહરણ જિજ્ઞેશભાઈ ઠાકર દ્વારા ફતેપુર ખાતે આપવામાં આવ્યું હતું। અમદાવાદ જિલ્લાના ધંધુકાના ફતેપુર પ્રાથમિક શાળામાં દાતા દ્વારા ગણવેશ વિતરણ કાર્યક્રમ તથા દાતાઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં અમદાવાદના જાણીતા બિલ્ડર જિજ્ઞેશભાઈ તરફથી મળેલ ગણવેશની જોડીઓ બાળકોને પોતાના જન્મદિવસની ભેટ સ્વરૂપે ફતેપુર પ્રાથમિક શાળામાં રૂબરૂ હાજરી આપી વિતરણ કર્યું હતું। આજના દિવસે જિજ્ઞેશભાઈ ઠાકરના જન્મદિવસ પણ હોવાથી સાવ અંતરિયાળ વિસ્તારમાં આવેલ સરકારી પ્રાથમિક શાળા શ્રી ફતેપુર પ્રાથમિક શાળાના બાળકો વચ્ચે કેક કાપી પોતાના જન્મદિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી। આ પ્રસંગે જિજ્ઞેશભાઈની આખી ટીમ તેમજ ગુજરાતી ફિલ્મ જગતના નામાંકિત હાસ્ય કલાકાર જસ્સી દાદીએ પણ હાજરી આપી વિદ્યાર્થીઓને ખૂબ જ હસાવ્યા। એપીએમસી પૂર્વ ચેરમેન સદેવસિંહ ગોહિલ તેમજ આ પ્રસંગે વિદ્યાર્થીઓ ગ્રામ લોકો મોટી સંખ્યામાં હાજરી તેમજ ગ્રામ લોકોએ જરૂરી સહયોગ તેમજ ફતેપુર રામદેવ પીર મંડળ તેમજ ફતેપુરા પ્રાથમિક શાળાના આચાર્ય હરપાલસિંહ ડોડિયા અને શાળા સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવી સાથે બાળકોને બટુક ભોજન પણ કરાવવામાં આવ્યું। રિપોર્ટર CK બારોડ। એના બાળકો આ ગામના લોકો એટલા માયાળુ છે કે તાળીઓના ગડગડાટ વિના કરકસર વગર જોરદાર તાળીઓ પાડે છે। અને હા, મેં ઘણા એવા પ્રોગ્રામમાં ગઈ છું જેટલી કરકસરથી તાળી પડે આમ ધીરે ધીરે અને ભાઈ ખૂબ ઘસાઈ જાય તમારું જરા જોરથી પાડો ને। रक्त शुक्लम प्रभा मिश्रम मतरिकम त्रिपुरम महम साधनाम भजनाम भजनामुदे सर्वदा अस्माकं सन्निधिं प्रिय। અહીં પધારેલા મહેમાન સ્વરૂપે અમારા જશોદાજી અમારા પરમ મિત્ર તથા અમારા